જય શ્રી કૃષ્ણ પ્રિય સાથીઓ આજથી શરૂ થાય છે એક નવું વર્ષ વિક્રમ સંવત 2082। એક નવી શરૂઆત, એક નવો વિચાર, એક નવો સંકલ્પ। આ વર્ષ ફક્ત ફરવા જવા, ઉજવણી કરવા કે દુનિયાની ચકાધોમમાં ખોવાઈ જવા માટે નથી। આ વર્ષ છે આપણા અવગુણોને છોડવાના અને નવા ગુણોને અપનાવવાનો। આ વર્ષ છે અહંકારને નમ્રતામાં બદલવાનો, લોભને સંતોષમાં ફેરવવાનો, માયાને ભક્તિમાં રૂપાંતરિત કરવાનો। જીવનમાં કેટલાક વર્ષો આપણે ફક્ત ઈચ્છાઓ પાછળ દોડતા રહી ગયા, પણ શું એ ઈચ્છાઓએ આપણને શાંતિ આપી? ના, કારણ કે ઈચ્છા કદી પૂરી નથી થતી। આ વર્ષે ચાલો અપૂર્ણ ઈચ્છાઓને છોડીએ, શ્રી કૃષ્ણના માર્ગે ચાલીએ, સત્ય, ધર્મ અને સેવાનો માર્ગ અપનાવીએ। ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, મિત્રો, જે મનુષ્ય પોતાના કર્મને ભગવાનને અર્પણ કરીને કરે છે તે કદી બંધનથી બંધાતો નથી। તો ચાલો આજે આ નવા વર્ષમાં આપણું દરેક કાર્ય નિસ્વાર્થ ભાવથી ભગવાનને અર્પણ કરીએ। કામમાં સેવા, બોલવામાં મીઠાશ અને મનમાં ભક્તિ રાખીએ। આ વર્ષે પોતાને પૂછીએ, શું હું સત્ય બોલું છું? શું હું ધર્મના માર્ગે ચાલું છું? શું હું અન્યના હિત માટે કંઈક કરું છું? જો આ ત્રણેય પ્રશ્નોના જવાબ હા હોય તો સમજજો કે આ વર્ષ ખરેખર સફળ બન્યું। મિત્રો, આ સમય પસાર થઈ જશે, પણ સંસ્કાર સાથે જીવેલું જીવન કદી ખાલી નથી જતું। આ નવું વર્ષ આપણા માટે એક મોકો છે, આપણા જીવનને સુધારવાનો, આત્માને શુદ્ધ કરવાનો અને ભગવાનની નજીક પહોંચવાનો। ચાલો આ વર્ષે નક્કી કરીએ, હવે ફરિયાદ નહીં, ફક્ત પ્રયાસ કરીશું। હવે અહંકાર નહીં, ફક્ત નમ્ર બનીને રહીશું। હવે લાલચ નહીં, ફક્ત સંતોષમાં જીવીશું। હવે સ્વાર્થ નહીં, ફક્ત સેવા કરીશું। કારણ કે જે માણસ પોતાના મનને જીતે છે તે આખા વિશ્વને જીતે છે। તમારું નવું વર્ષ શુભ થાય। ભગવાન શ્રી કૃષ્ણ આપણા જીવનમાં શાંતિ, ભક્તિ અને પ્રકાશ લાવે, અને આ વિક્રમ સંવત 2082 તમારા માટે એક આધ્યાત્મિક ઉત્થાનનો વર્ષ બને। તો મિત્રો, આશા કરું છું કે તમને આ દિવ્ય જ્ઞાન પસંદ આવ્યું છે। તો દિવ્ય જ્ઞાન પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું